12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી અને આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ આ જ વિમાનમાં સવાર હતા. આ ઘટનામાં જે પણ મૃતકો હતા તેમનો ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખાણ કરવામાં આવી રહી છે. ત્યારે વિજય રૂપાણીનો પણ ડીએનએ મેચ થતા તેમના મૃતદેહને રાજકોટ લાવવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાંથી ડીએનએ મેચિંગ બાદ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો. તો આ પછી સૈનિકો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના મૃતદેહને તિરંગામાં લપેટીને શબપેટીમાં લઈને બહાર આવ્યા હતા. હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યા બાદ વિજય રૂપાણીના પાર્થિવ શરીરને જોવા માટે અન્ય લોકો પણ હાજર હતા, જેને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. વિજય રૂપાણીનો મૃતદેહ મળતાની સાથે જ તેમનો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. વિજય રૂપાણીના પત્ની અંજલિ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજર રહે તેવી અપેક્ષા છે. તેથી જાહેર પરિવહન વ્યવસ્થાને સરળ બનાવવા માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.